તો બધાને સુપ્રભાત। તો આજે આપણે નવી ભરતી લઈને આવી ગયા છીએ જેનું નામ છે એરફોર્સ 01 2026 ઇન્ટેક, જે 2026 નો પહેલો ઇન્ટેક હશે। અને એની અંદર વાત કરીએ આપણે તો એરફોર્સની અંદર બે ગ્રુપ હોય છે, જે એક્સ ગ્રુપ અને વાય ગ્રુપના નામે જાણીતા છે। અને એચ ગ્રુપની અંદર વધારે ડિટેલમાં જઈએ તો એક્સ ગ્રુપ ટેકનિશિયન કહેવાય અને વાય ગ્રુપ નોન ટેકનિશિયન કહેવાય। જે એમાં એની સ્ટ્રીમમાં જઈએ કે એની સ્ટ્રીમ એટલે કે આર્ટ્સ, કોમર્સ અને ટેકનિશિયનમાં 12 પાસ અને મેથ હોવું જોઈએ, ફિઝિક્સ હોવું જોઈએ અને ઇંગ્લિશ તો બધાને હોય જ। તો મેથ ને ફિઝિક્સ કોને આવે? તો મેથ ને ફિઝિક્સ એને જ આવે જેણે 12માં સાયન્સ લીધેલું હોય। ને બીજી વાત કરીએ આપણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં આપણે 12 પાસ તો ફરજિયાત છે। ને બીજી વાત કરીએ તો એસ ગ્રુપ માટે પણ અલગ છે અને વાય ગ્રુપ માટે અલગ છે। એક્સ ગ્રુપમાં મેં પહેલા કીધું એ રીતે કે ટેકનિશિયન હોય છે અને ટેકનિશિયન બનવા માટે આપણે ટેકનિશિયન મતલબમાં એક એની અંદર એવું કામ આવે કે જેમાં એન્જિન હોય તો એન્જિનની સાફ સફાઈ કરવી અથવા એન્જિનને રિપેર કરવા, એન્જિનનું ઓઇલ બદલવું, એ બધું કામ આવતું હોય છે। અને નોન ટેકનિશિયન એટલે કે ટેકનિશિયન ન હોય ને એમની અંદર એમને ગ્રાઉન્ડ ડ્યુટી હોય, અલગ અલગ કામ હોય છે, જેની જાણકારી તમને આગળના વિડીયોમાં મળી શકે અથવા તો આના વિડીયોમાં આપીશ। ને બીજી વાત કરીએ તો આપણે વાય ગ્રુપમાં જો તમારે 12માં આર્ટ્સ હોય અથવા તો કોમર્સ હોય તો તમે વાય ગ્રુપ માટે ભરતી કરી શકો। અને જો તમારે સાયન્સ હોય તો તમારે ટેકનિશિયનમાં જ એટલે કે એક્સ ગ્રુપમાં જ ભરવું જોઈએ। અને જો તમારે બેમાં ભરવું હોય તો તમારે જો 12માં સાયન્સ હોય તો તમે એક્સ ગ્રુપ અને વાય ગ્રુપ બંનેની અંદર ભરી શકો છો। અને જો બીજી વાત કરીએ આપણે તો 12માં તમારે 50% હોવા જોઈએ અને 50%થી વધુ હોય તો કંઈ પ્રોબ્લેમ જ નથી। અને મેન વાત એ છે કે તમે એક્સ ગ્રુપ માટે ભરો કે વાય ગ્રુપ માટે ભરો, તમારે 12માં ઇંગ્લિશમાં 50% માર્ક હોવા જોઈએ। એટલે જો તમારે 100 માર્કનું પેપર હોય તો એમાંથી 50 માર્ક તો તમારે રિક્વાયર્ડ હોવા જ જોઈએ, તો જ તમે આ એરફોર્સ માટે એલિજિબલ છો। જો બીજી વાત કરીએ તો આપણે ફોર્મ ભરાવાના શરૂ થશે 11 જુલાઈથી અને ફોર્મની છેલ્લી તારીખ છે 31 જુલાઈ। જો તમે ફોર્મ ભરવા માંગતા હો તો જલ્દીથી ભરી શકો। જે ફોર્મ આપણે CASB વેબસાઇટ છે એની અંદર ભરાશેની શરૂ થઈ ગયા છે। જો તમે કયા કયા ડોક્યુમેન્ટ જોવે અને કઈ રીતની બધી પ્રોસેસ હોય, એજ ક્રાઇટેરિયાની વાત કરીએ આપણે તો એજ ક્રાઇટેરિયા એટલે કે એજ લિમિટની વાત કરીએ આપણે ઉંમર 17.5 વર્ષથી 24 વર્ષ સુધી તમે આ ફોર્મ ભરી શકો। અને એરફોર્સે આ વખતે નહીં, દર વખતે આપેલ છે તારીખ। આ વખતે તારીખ છે 2 જુલાઈ 2005 થી આ તારીખ ને 2009 તારીખ જોઈ લઉં, 2 જાન્યુઆરી આ તારીખની વચમાં જો તમારો જન્મ હોય તો તમે ફોર્મ ભરી શકો છો। ને બીજી વાત કરીએ તો તમારે આના સબ્જેક્ટ એટલે કે આનો સિલેબસ જોઈતો હોય એક ગ્રુપ માટે, વાય ગ્રુપ માટે, પછી તમારી આની અંદર આગળ શું પ્રોસેસ આવે એ તમારે જાણવી હોય
તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. આ ચેનલનું નામ તો હજી રાખેલું નથી, આ ચેનલનું નામ રાખશું. તો આ આપણો પહેલો જ વિડીયો હતો, અને પહેલો વિડીયો જો તમને ગમ્યો હોય, કંઈક બોલવામાં ભૂલચૂક થઈ હોય, કારણ કે આપણે ક્યારેય આવો વિડીયો ઉતાર્યો નથી અને આપણે શરૂ જ કર્યું છે. જે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, સારી એવી કોમેન્ટ કરો કે તમને અમારું કામ કેવું લાગ્યું. હવે આ ચેનલમાં આપણે ભરતીના વિડીયો અથવા તો એજ્યુકેશનના વિડીયો એ બધા વિડીયો અપલોડ કરીશું, અને એ ઉપરાંત આપણે આર્મીને રિલેટેડ એવા બધું વિડીયોઝ મૂકશું. અને જો તમને અમારું કામ ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કમેન્ટ કરો. તો જય હિન્દ બધાને, જય હિન્દ, જય ભારત.